હલો, જય માતાજી. કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાછા આવી ગયા છે. બીજો દિવસ છે. રાણા તાનિયા મોઢવાડામાં ગામમાં અને કાલની તારીખમાં આપણે એક થર મારી દીધો હતો અને અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે. તો બીજો થર જાણે કમ્પ્લીટ થવા આવ્યો અને બસ હવે તો આ પાણીનો ટાંકો છે એમાંથી આપણે એક થર લેવાનું છે. થર લઈ અને પછી પ્લાસ્ટરનું કામ કરવાનું છે. તો ચાલો હું તમને બતાવું આજનું કામ ક્યાં પૂગ્યું છે અને શું કરવાનું છે. તો અહીંયા ઓલરેડી 2 થર લાગી ગયા અને હવે આપણે એક થર આવશે એના માથે પછી પ્લાસ્ટર ચાલુ કરવાનું છે. તે જગ્યાએ વાટા ભરે છે. તો એક થર કમ્પ્લીટ થઈ જાય એટલે પછી હું તમને આગળ બતાવતો રહું. એક થર આપણે આમાં કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે આમાં પ્લાસ્ટર કરવાનું છે. અંદર ને બારોબાર બે બાજુ પ્લાસ્ટરનું કામ કરવાનું છે. અત્યારે કુંડાના લાગે છે. તો 4 ખૂણા કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પ્લાસ્ટર ચાલુ કરશું. અને આ બાજુથી અમારા મહેમાન આવે છે મોટા મોટા. હા હા હા, કાર મોઢાવાળી શું જોવે છે? प्यारी समझ गई। હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો ઓલરેડી આપણે 1, 2 અને 3 થર ઓલરેડી લાગી ગયા છે. ને હવે આપણે હાંધા ભરી દઈએ હાંધા ભરી અને પછી અંદર પ્લાસ્ટરનું કામ કરવાનું છે અને નીચે કોન્ક્રીટ કરવાનું છે. તો એ હું તમને બતાવતો રહીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળનું કામ કરીએ. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી અમારે પ્લાસ્ટરનું કામ ચાલુ કરી દેવામાં આવેલ છે. ચાલો તો હું તમને બતાવું પ્લાસ્ટરનું કામ. હાલ તો આપણે એક સાઈડ કમ્પ્લીટ કરી પછી હું તમને આગળ બતાવું. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો અંદર આપણે પ્લાસ્ટરની એક સાઈડ કમ્પ્લીટ કરી લીધી છે. ફરતી કોરા અંદર એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આમાં આપણે પટ્ટી મારવાની છે. તો મને પટ્ટી મારો એટલે બતાવી દઉં, બરાબર. પછી આપણે બારોબાર પણ પ્લાસ્ટર કરવાનું છે. તો બારોબારનું પણ અમને કરવાનું છે. હવે આપણે પટ્ટી હમણાં શરૂઆત કરીશું. અત્યારે આપણે આમાં રેતી સારવાની છે. ગાડી ખલાસ થઈ ગઈ. અહીંયા આપણે આ ખારી રેતી છે એ થોડીક જાડી છે એટલે સારવી પડે તો શું છે કે આમાં પ્લાસ્ટરમાં ચાલે, નકર જાડી રેતી હોય ને તો પછી ન હાલે. હવે આપણે આમાં જરા ફૂંકાઈ જાય એટલે આપણે પટ્ટી મારવાની છે. પટ્ટી મારી અને પછી અહીંયા રંધો પડ્યો એ રંધો મારી દેવાનો છે. અને પછી આપણે સિમેન્ટનો ઘોર ચડાવવાનો છે અને તરી ઉપર કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો આગળનું કામ આપણે ચાલુ કરીએ.
હલો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો રાણાભાઈ પટ્ટી મારવાનું કામ ચાલુ કરી દીધું છે. તો પટ્ટી મારવાનું કામ ચાલુ છે અત્યારે. તેજોભાઈ ગાડી કાપે છે અને કુંડામાં એક સાટ લાગી ગઈ. માં અંદર 2 સાટ મારવામાં આવે છે. 2 સાટ કમ્પ્લીટ કરી અને પછી આપણે પટ્ટી મારી શકીએ, જેથી કરીને પછી પટ્ટી મારી અને પછી આપણે રંધો હાંકવાનો હોય. એટલે રંધામાં આસી સાટ આવશે એટલે ડાયરેક્ટ રંધો ફરશે. પછી એનું ફિનિશિંગ બહુ મસ્ત આવશે. પછી આપણે ઘોસડાવવાનું. તો ચાલો ફટાફટ આપણે પટ્ટી મારી દઈએ. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે બરોબરની સેટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અંદર ફિનિશિંગ થઈ ગયું. આ બાજુમાં તેજાભાઈ શાટ મારે. તેજાભાઈ ગાડી ચોંટાડે છે. આ બાજુ હજી મારવાનું બાકી છે. તેજાભાઈ માંથી લીધું તો અહીં પી ગયા. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે અંદર રંધો ફેરવી દીધો છે અને હવે ફરતી કોરા કોર્નર બાંધવામાં આવે છે. ને ઓલી બાજુથી એક ખૂણેથી ઉપાડ્યું આ રીતના ધાર બાંધવામાં આવશે. આ રીતના પટ્ટી રાખી અને આ રીતના માથે રંધો ફેરવવાનો હોય છે. એટલે ધાર જે સીધી ધાર હોય ને એ સીધી ધાર ઓલમોસ્ટ આપણે બાંધી શકીએ આરામથી. તો રાણાભાઈ તેજુભાઈ ધાર બાંધે છે. પછી ધાર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અંદર ઘોસડાવવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના આપણે ગાડીઓ પહેલાં નાખી પટ્ટી રાખી પછી આપણે આ રીતના રંધો ફેરવવાનો હોય ને હજી આ બરાબર આપણે પટ્ટી ફેરવવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આમાં ઓલરેડી આપણે છત મારી દીધી છે અને અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે આમાં પટ્ટી ફેરવવાની છે તો ફટાફટ પટ્ટી ફેરવી દઈએ. પછી અંદર અને બારોબારનું કામ દેખાડી દઈશું કઈ રીતના ફિનિશિંગ થયું છે તે. અહીંયા આપણા રાણાભાઈ
કોળ ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને પતરે સિમેન્ટવાળું કરી ઘોર અને પતરે આ રીતના ચડાવવાનું હોય છે અને આમાં 2 ફેરે 3 ફેરે પતરા ફેરવવા પડે જેથી કરીને પાણી લીકેજ ન થાય, નકર પછી એ પ્રશ્ન ઊભો થઈ શકે છે કે જાડું મોટું પતરું ફેરવી ઘોર ચડાવી અને રાખી દઈએ તો પાણીનું પ્રોબ્લેમ રહે છે. તો આપણે ફટાફટ ઘોર ચડાવી દઈએ, પછી આપણે આગળનું કામ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણે તળિયાનું કામકાજ ચાલુ છે, નાખવાનું ગાડી. બાકી ઘોર ઓલરેડી ચડી ગયો ઘોર. આમાં રેડી ઘોર ચડી ગયો ફરતી કોરા. હવે બરાબર આપણે સિમેન્ટ વાળી પીસી કરીને મારવાની છે. તો હું તમને હમણાં બરાબર સિમેન્ટવાળી પીસી કઈ રીતના મારવી એ બતાવી દઉં. આ આપણે રેડ બની ગયો. આ રીતના આપણે પીસી મારવાની છે. આ રીતના આમાં બધીમાં આપણે પીસી મારવાની. તો ફટાફટ હું પીસી મારી દઉં, પછી પીસી લાગી જાય એટલે કે હું દેખાય હું બતાવી દઈશ. હેલો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો આપણે કોર કમ્પ્લીટ થઈ ગયો. અંદર તળિયામાં સાઈડમાં પીસી કમ્પ્લીટ, કોર કમ્પ્લીટ લાગી ગયો. બરોબર પીસી કમ્પ્લીટ લાગી ગઈ. અહીંયા આપણે ખોખરેરામાં પણ નાખી દીધું 2 ખાડાઓમાં. એ કામ કમ્પ્લીટ થઈ ગયું ને આમાં પણ આપણે કામ કમ્પ્લીટ કરી લીધું છે. આમાં આપણે આવતીકાલે પાણી ભરી શકીએ. બરાબર. ત્યાં કાંટા નાખી દીધા જેથી કરીને કોઈ ગાયું તાજું હોય લોડે નહીં. બસ તો આજ માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.